ચાલો જાણીએ કે પાવર પ્લાન્ટ દ્વારા સૌના ઘરે વીજળી કઈ રીતે પહોંચે છે। સૌથી પહેલા થર્મલ, ન્યુક્લિયર અને રિન્યુએબલ પ્લાન્ટથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે। આ સમયે વીજળીનો વોલ્ટેજ 11 કિલોવોલ્ટ હોય છે, પરંતુ આગળ મોકલાવતા પહેલા પાવર સ્ટેશનમાં રહેલ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં મોકલવામાં આવે છે, જે વોલ્ટેજને 33 કિલોવોલ્ટથી લઈને 400 વોલ્ટ સુધી વધારે છે, જેથી ઓછા પાવર લોસ સાથે વીજળીને આગળ મોકલી શકાય। પાવર લોસ હોય છે આઈસ કવેર આર। પાવર લોસને જો ઓછો રાખવો હોય તો કરંટને વધારવો પડશે, અને પાવર બરાબર હોય છે વોલ્ટેજ અને કરંટ, અને જો પાવરને સ્થિર રાખવો હોય અને કરંટને ઘટાડવો હોય તો વોલ્ટેજ વધારવો પડશે। પછી ત્યારબાદ થાંભલા પર લાગેલી વિદ્યુત સંચાલન લાઇન વીજળીને શહેરની વીજ ઉપકેન્દ્ર સુધી પહોંચાડે છે। વીજ ઉપકેન્દ્ર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને 400 કિલોવોલ્ટથી 33 કિલોવોલ્ટ સુધી ઘટાડવામાં આવે છે, કારણ કે ઊંચું વિદ્યુત દબાણ અસુરક્ષિત હોય છે અને આપણા ઘરેલું ઉપકરણો પણ ઓછા વોલ્ટેજથી જ ચાલે છે। હવે વીજળી એ વીજ ઉપકેન્દ્રથી અંડરગ્રાઉન્ડ કેબલ અથવા વીજળીના થાંભલાઓ દ્વારા આપણા ઘરની જોડે રહેલા ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સુધી પહોંચે છે, અથવા તો વીજળીને ઘર માટેના ઉપયોગ માટે 230 વોલ્ટ વિદ્યુત પુરવઠો અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ માટે 415 વોલ્ટ વિદ્યુત પુરવઠામાં ફેરવીને સૌના ઘરે પહોંચાડવામાં આવે છે।